નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 4 ઇન્ડિયા। તો રાજસ્થાન સરહદે આવેલા ધાનેરા તાલુકામાં ક્રાઇમ રેશિયો ઘટાડી અને સાચા અર્થમાં પોલીસને પ્રજાના મિત્ર બનાવતા પીઆઈ એટી પટેલ સવા વર્ષમાં જ અનેક ગુનાઓનો ભેદ ઉકેલી તાલુકાની સુરક્ષા સલામતીનો અહેસાસ કરાવતા ધાનેરા પીઆઈ લોકપ્રિય બન્યા છે। તેઓ વિશે વધુ જોઈએ વિગતવાર અમારા ખાસ રિપોર્ટમાં। આમ તો રોફ અને લાકડી બતાવતી પોલીસ તમે જોઈ હશે, પણ રાજસ્થાન સરહદે આવેલા ધાનેરા તાલુકામાં અનેક ગુનાઓનો ભેદ ઉકેલી લૂંટ ચોરી જેવા અનેક ગુનાહિત પ્રવૃત્તિ પર લગામ લગતા સાચા અર્થમાં ધાનેરા પોલીસ મથકે પીઆઈ તરીકે ફરજ નિભાવતા એટી પટેલ સાચા અર્થમાં પ્રજાના સાચા મિત્ર બન્યા છે। પોલીસ અને પ્રજા વચ્ચેનો મતભેદ દૂર કરીને પ્રજાની સાચી રજૂઆત કરતા રહી છે અને છેલ્લા 1.5 વર્ષથી ધાનેરામાં પીઆઈ તરીકે એટી પટેલ ફરજ નિભાવે છે, જેમાં જેઓએ સગીર વયના 17 કેસ, ભારે ગુના 3, લૂંટના 2, ગરફોડ અને ચોરીના 57 તેમજ પ્રોહિબિશન 960 અને જુગારના 38 કેસ કરીને ઉકેલ લાવ્યો છે। એ પ્રજાનો મિત્ર છે। પોલીસનું મુખ્ય કામ લોકોના જાનમાલની સુરક્ષા કરવાનું હોય છે, તેમજ પોલીસ વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તેવા પ્રયત્નો કરવાનું હોય છે। જેથી આપ સર્વેને અપીલ કરવામાં આવી છે, જ્યારે પણ પોલીસ સ્ટેશનમાં કે પોલીસની જરૂરિયાત ઊભી થાય ત્યારે નિશ્ચિતપણે અમારો સંપર્ક કરો। લોકોની સુરક્ષા એ જ અમારો મુખ્ય ધ્યેય છે। હેલ્મેટ વિતરણ અને અનેક સેવાકીય કાર્યમાં અગ્રહરોળમાં રહેતા પીઆઈ ધાનેરા તાલુકામાં લોકપ્રિય બન્યા છે। એટી પટેલની કામગીરીની તારીફ જે છે તે ધાનેરાના લોકો કરી રહ્યા છે, ત્યારે ધાનેરા તાલુકામાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે। ખેડૂતો નિરક્ષર હોવાથી પોલીસ મથકે આવતા ડરતા હતા, જે ડર આ પીઆઈ એટી પટેલ દ્વારા દૂર કરીને સત્ય સમજાવવામાં આવ્યું છે અને સમજાવ્યું છે કે પોલીસ પ્રજાનો મિત્ર છે, હર હંમેશ કાયદા વ્યવસ્થામાં કટિબદ્ધ છે। પીઆઈ એટી પટેલની હંમેશા એક જ નીતિ રહી છે કે કોઈ ગુનેગાર છટકી ન જાય અને નિર્દોષ ભોગ બની ન જાય, તે માટે સતત સફળ કામગીરીના કારણે એટી પટેલ લોકપ્રિય પીઆઈ બન્યા છે, જે બીજા પોલીસ અધિકારીને પણ એક સરળ મેસેજ આપે છે, ખાખી પ્રજાની મિત્ર બને તો ઘણા ગુન્હા આપોઆપ બનતા અટકી જાય છે। છેલ્લા 1.5 વર્ષથી ધાનેરા અમને જે નવા પીઆઈ સાહેબ મળ્યા છે એ બહુ સરસ છે, એમની કામગીરી બહુ સારી છે અને નવા પીઆઈ આવ્યા પછી ધાનેરા સિટીની અંદર જે લુખ્ખા તત્વો હતા એ પોતાનું મેદાન છોડીને અહીંથી જતા રહ્યા છે। આવા સરસ પીઆઈ ધાનેરાને જે મળ્યા છે એ બહુ ગર્વની વાત છે। સારા વેપારી લોકો પોતાનો ધંધા રોજગાર મોડે સુધી ચાલુ રાખી શકે છે। આ 1.5 વર્ષ પહેલાં આવો હતો કે અહીંયા 7 વાગે શટર બંધ કરીને ઘરે જવું પડતું હતું, એની જગ્યાએ હવે આખી રાત બી અહીંયા વેપારીઓ સારી રીતે પોતાનો ધંધો ચાલુ રાખી શકે છે। બેન કુવાથી પણ અહીંયા રાત્રે આરામથી ફરી શકે છે। આવી ધાનેરાની હાલત 1.5 વર્ષ પહેલાં એવી હતી કે 7 વાગે બેન કુવાથી અહીંયા સિટીમાં ફરી નથી શકતી, એની જગ્યાએ આખી રાત ગમે તે બિંદાસથી ફરી શકે છે। તો અહીંયા ધાનેરા રાજસ્થાન બોર્ડરને અડીને આવેલું છે, જે છેવાડાનો વિસ્તાર છે, જેના કારણે અહીંયા લુખ્ખા અને દારૂડિયા તત્વોનો પણ અહીંયા રોજે રોજ લુખ્ખા તત્વો અહીંયા વધારે ને વધારે વધી રહ્યા છે। સાહેબના આવ્યા પછી આવા લુખ્ખા તત્વો ક્યાં ગયા એ જ ખબર નથી। ખરેખર પીઆઈ સાહેબની કામગીરી બહુ સરસ છે। બીજી તરફ તડીપારના 54 તથા નાસ્તા ફરતાના 48 કેસ કરેલ છે। એનડીપીએસના 5 કેસમાં 1.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે। ક્વોલિટી કેસ 42 જેટલા કરેલ છે અને આવા અનેક કેસ નોંધીને ઝડપી કાર્યવાહી કરી તાલુકાને ગુન્હાહિત પ્રવૃત્તિમાંથી છુટકારો આપ્યો છે, જે ધાનેરાની જનતા આજે પણ વખાણ કરતી જોવા મળી રહી છે। આમ પીઆઈ એટી પટેલની નોંધપાત્ર કામગીરી જનતાના ઉડીને આંખે વળગી છે, જેનો ઇનકાર પણ ન કરી શકાય। તો ધાનેરા તાલુકો જે છે તે રાજસ્થાન સરહદે હોવાથી અનેક ગુન્હાહિત પ્રવૃત્તિ આકાર લેતી હોય છે, પણ પીઆઈની કડક દેખરેખ તેમજ નજર થતા અનેક ક્રાઇમ કરનાર ભૂગર્ભમાં ચાલ્યા ગયા છે। બીજી બાજુ વેપારીઓ પણ રાત સુધી વેપાર ધંધા કરી રહ્યા છે, મહિલાઓ પણ પરિવાર સાથે મોડી રાત સુધી બજારમાં બિંદાસ ફરી રહી છે અને મોડી રાત સુધી સતત પોલીસ પેટ્રોલિંગ તથા અસામાજિક તત્વો ગુન્હાખોરી કરતા 100 વાર વિચારવું પડે છે। પીઆઈ એટી પટેલ ધાર્મિક ભાવનાવાળા હોવાથી અનેક ધાર્મિક સામાજિક કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા છે। તેમના આગમન બાદ નેનાવા બોર્ડર પર નવીન મકાન બનતા ચોકી આધુનિક બની છે અને બજારમાં નવીન ચોકી કાર્યરત થતા ગુનેગારમાં ફફડાટ વ્યાપ્યો છે। જ્યાંથી ધાનેરા પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે એટી પટેલ સાહેબ આવ્યા છે ત્યારથી માંડીને આજ સુધી લગભગ 1.5 વર્ષના સમયગાળામાં
એમને ઘણા બધા ક્રાઇમો ઉપર કાબૂ મેળવ્યો છે. પછી જે કોલેજે જતી બેન દીકરીઓની સામે કોઈ રોમિયો હેરોન કરતા હોય, ખોટા ગરીબ માણસોને ખોટા માણસો વ્યાજે રૂપિયા આપીને વધુ વ્યાજ ઉઘરાવતા હોય, વાહનો ચોરીના કિસ્સામાં હોય, કોઈ પણ બેન દીકરીને સાસરીઓ દ્વારા હેરાન કરવામાં આવતા હોય, દારૂના કેસો તો રોજે રોજ પકડાય છે. આવા અસંખ્ય ગુનાઓ આ સાહેબ આવ્યા પછી એમના ઉપર ખૂબ જ કડક કાર્યવાહી કરી છે. અને જો કદાચ આવા અધિકારી અમારા ધાનેરા શહેરને હજુ 5 વર્ષ સુધી મળે તો મને વિશ્વાસ છે કે ધાનેરા તાલુકો ક્રાઇમ રહિત થતા વાર નહીં લાગે. મારી તો સરકારને પણ વિનંતી છે કે ગુજરાતની અંદર આવા બાઉસ અધિકારીઓ જે કામ કરે છે એમને સરકારે પ્રોત્સાહન આપવું જોઈએ. અને આ સાહેબને તો એટી પટેલ સાહેબને તો મારી સરકારને પણ ગુજરાત સરકારને વિનંતી છે કે હજુ 5 વર્ષ સુધી અમારે આવા બાઉસ અધિકારીને અહીંયા જરૂર છે, જેથી કરીને અમારો તાલુકો બોર્ડરને અડીને આવેલો છે અને ક્રાઇમ રહિત અમારો તાલુકો બને. માટે આ સાહેબની બદલી તો ન જ થવી જોઈએ એવી મારું વ્યક્તિગત માનવું છે. કાળુભાઈ તરફ ધાનેરા.